નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો આધારિત છે મીન રાશિના સમગ્ર 2026ના નવા વર્ષ ઉપર કે નવું વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે. હા મિત્રો, તમારા જીવનમાં શું ફેરફાર આવવાના છે, તમારી આર્થિક સ્થિતિ કેવી રહેવાની છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો રહેશે, જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેને શું આ વર્ષે લગ્ન થશે, અને જે લોકોના લગ્ન થઈ ગયા છે તેના માટે તેમના પાર્ટનર સાથે આ વર્ષ કેવું રહેવાનું છે, આ બધી જ સમગ્ર માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું. આ ઉપરાંત મિત્રો, આ વર્ષે જે તમને આર્થિક રીતે, વ્યક્તિગત રીતે તથા કૌટુંબિક વાતાવરણમાં જે પણ પ્રશ્નો ઊભા થવાના છે, મુશ્કેલી ઊભી થવાની છે, તે બધા જ વિશે હું તમને સંપૂર્ણ માહિતી અને તેનો ઉપાય પણ અવશ્ય અંતમાં જણાવીશ. તો ઉપાય માટે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળતા રહેજો. અને મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા તમે જે પણ ભગવાનને સાચા મનથી માનતા હોય તેમનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો, જેથી તેઓ પણ તેમના આશીર્વાદ તમારા પર બનાયા રાખે. તો મિત્રો, હવે આપણે વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, અહીં રાશિની વાત થઈ રહી છે, જે રાશિ એ છે મીન. મિત્રો, મીન રાશિના મુખ્યત્વે બધા જ લોકોને નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ની હું શુભેચ્છાઓ પાઠવું છું. મીન રાશિ પર શાસક છે જે એ છે ગુરુદેવ કરે છે મિત્રો. એટલે કે મીન રાશિના શાસક ગ્રહ ગુરુ છે, જે તેમને દયાળુ, સંવેદનશીલ અને સહેજ બનાવે છે. મીન રાશિ ભાવનાત્મક રીતે મીન રાશિના લોકો મિત્રો ઊંડા, સહાનુભૂતિશીલ અને ખૂબ જ એકબીજા પ્રત્યે મદદગાર હોય છે. તેઓ કલ્પનાશીલ અને સર્જનાત્મક હોય છે. તેઓ મુખ્યત્વે બધી વાતોને લીધે સકારાત્મક વલણ વધુ અપનાવતા હોય છે, અને જેઓ તેમની સાથે રહે છે તેઓ પણ મુખ્યત્વે સકારાત્મક બની જતા હોય છે. આધ્યાત્મિકતા સાથે તેમનો ખૂબ જ ઊંડો સંબંધ હોય છે. તેમનું હૃદય મોટું છે અને તેમના પરિવાર અને મિત્રો તેમને ખૂબ મુખ્યત્વે પ્રેમ કરતા હોય છે. મિત્રો, વિક્રમ સંવત 2082ની વાર્ષિક કુંડળી અનુસાર વાત કરીએ તો વિક્રમ સંવત 2082 મીન રાશિના લોકો માટે વ્યક્તિગત જીવનમાં ખુશી અને કરિયરમાં સ્થિરતા ચોક્કસપણે લાવશે. પરંતુ મિત્રો, પારિવારિક જીવનમાં નાના સંઘર્ષો ઊભા થઈ શકે છે. માતા પિતા અથવા ભાઈ બહેન સાથે નાની બાબતમાં ઝઘડો થઈ શકે છે. વર્ષની શરૂઆત થોડી મૂંઝવણ અને આત્મશંકા લાવી શકે છે, જેમાં તમે ખુદના પર વિશ્વાસ ગુમાવી શકો છો. પરંતુ મિત્રો, ચિંતા કરવાની કંઈ પણ જરૂર નથી. જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આશા અને સંવાદિતા પણ વધવા લાગશે. આ વર્ષે તમે તમારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર પુનઃવિચાર જરૂર કરશો અને વધુ વ્યવહારુ અભિગમ મિત્રો તમે અપનાવશો. આ વર્ષે સખત મહેનતની જરૂર પડી શકે છે, અન્યથા મિત્રો તમે કાર્યક્ષેત્રમાં ઘણી બધી ખોટ ખાઈ શકો છો. પરંતુ પરિણામો મહેનત કરશો તો સારા અને માત્ર સારા જ મળશે. મિત્રો, વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર વાત કરું તો મિત્રો પ્રેમ અને સંબંધોની વાત આવશે ત્યારે આ વર્ષ તમારા માટે મિત્રો ભાવનાત્મક જોડાણ અને ખૂબ સંબંધોમાં ઊંડાણ લાવશે. મિત્રો, પરિણીત મીન રાશિના લોકોની વાત કરીએ તો તેમના સંબંધોને આ વર્ષમાં ઘણા બધા મજબૂતી બનશે. એટલે કે તેમનો સંબંધ તેમના પાર્ટનર સાથે ખૂબ મજબૂત બનશે અને જૂના મતભેદો જે લાંબા સમયથી ચાલી રહ્યા હતા તે દૂર થઈ જશે અને સંબંધો વધુ ગાઢ થવા લાગશે. કેટલાક કિસ્સાઓમાં મિત્રો જૂના વિવાદો ફરી ઉભરી શકે છે. અમુક બાબતોમાં જૂના જે મતભેદ હતા તે ફરી પાછા આવી શકે છે, પરંતુ જો તમે વાણી ઉપર સંયમ રાખશો તો તેનો ઉકેલ થઈ જશે. પરંતુ પ્રામાણિક વાતચીત તેમને ઉકેલી શકે છે. મિત્રો, આ વર્ષે અપરિણીત યુગલો પણ તેમના સંબંધોમાં સ્થિરતા અને સુરક્ષાનો અનુભવ કરશે અને કેટલાક સગાઈ અથવા લગ્ન પણ કરી શકે છે તેવું જણાઈ રહ્યું છે. અવિવાહિતોની મળવાની સંભાવના
રહેશે, પરંતુ મિત્રો યોગ્ય જોડાણો બનાવવામાં સમય લાગી શકે છે. માટે ધીરજ અને સંયમથી આ વસ્તુ સંભાળજો અને સમય એટલે કે શાંત મગજથી તમે કોઈ પણ સિચ્યુએશન અને નિર્ણય લેશો તો મિત્રો તે સારું જ રહેશે. વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર કરિયરની દ્રષ્ટિએ વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે આ વર્ષ મિક્સ પરિણામ એટલે કે મિશ્ર પરિણામો લાવશે. વર્ષની શરૂઆતમાં કામ સંબંધિત હતાશાઓ અને પરિવર્તનની ઈચ્છા આવી શકે છે. એટલે કે તમે જે ધંધામાં છો તેમાં તમને ખોટ જવાના લીધે ધંધો બદલાવાની ઈચ્છા આવી શકે છે. પરંતુ જો તમે જૂન મહિના સુધી ખમી જશો તો કાર્યના વાતાવરણમાં સુધારો થશે અને નવી જવાબદારીઓ પણ આવવા લાગશે. પ્રમોશન પણ મળી શકે છે. ખાસ કરીને નેટવર્કિંગ અને વ્યવસાયિક મુસાફરી પર કારકિર્દીના વિકાસ માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત તમારા માટે થઈ શકે છે. તો તમે ધંધો બદલાવાનું વિચારી રહ્યા છો તો આ બે ધંધા તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. શરૂઆતમાં ધંધામાં પડકારો પછી ઉદ્યોગ સાહસિકો સ્થિર વૃદ્ધિનો અનુભવ ચોક્કસપણે કરશે. વિદ્યાર્થીઓ પણ સફળતાનો અનુભવ કરશે. તમારી નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન આપવું ખૂબ જ આ વર્ષ માટે મહત્વપૂર્ણ રહેવાનું છે. ખાસ કરીને તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું જરૂરી રહેશે અને બિનજરૂરી ખરીદી તમારે મિત્રો ટાળવાની છે. માત્ર જરૂરિયાત પૂરતો જ ખર્ચ કરવાનો છે અને એ પણ જરૂરી વસ્તુઓ માટે જ. શોખ માટે આ વર્ષે બહુ ખર્ચા ના કરતો તે તમારા માટે જ સારું રહેશે. વર્ષની શરૂઆતમાં અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે, માટે ખર્ચ કરવામાં ધ્યાન રાખો. પરંતુ પગાર વધવાથી બોનસની તકો પણ વળશે. જૂન પછીનો સમયગાળો રોકાણ માટે સર્વશ્રેષ્ઠ રહેવાનો છે. વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષની શરૂઆતમાં મિત્રો કૌટુંબિક જીવનમાં અમુક મતભેદો આવી શકે છે, જે મેં વિડીયોના શરૂઆતમાં જ વાત કરી હતી. પરંતુ ખુલ્લા સંદેશા વ્યવહાર અને સંયમ દ્વારા તેનો પણ ઉકેલ લાવી શકાય છે. મતભેદોને દૂર કરી શકાય છે. મિત્રો સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો ધ્યાન અને યોગ માનસિક સ્વાસ્થ્ય માટે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. અને શારીરિક રીતે વાત કરીએ તો મિત્રો પૂરતો આરામ અને સારું ભોજન તમારા માટે સારું સ્વાસ્થ્ય પ્રદાન આ વર્ષ માટે કરશે. ટૂંકમાં મિત્રો આ વર્ષ મીન રાશિના લોકો માટે ભાવનાત્મક કારકિર્દી અને નાણાકીય સ્થિરતા ચોક્કસપણે લાવશે. જો તેઓ તેમની લાગણીઓને સમજદારીપૂર્વક મેનેજ કરશે અને સમજી વિચારીને ચાલશે તો તેમના જીવનમાં જરૂર મુજબ અવશ્ય ફેરફારો થશે અને ફેરફારો સ્વીકારીને તેઓ આગળ વધી શકે છે. હવે જે અગાઉના સમયમાં એટલે કે આ વર્ષની શરૂઆતમાં જે મુશ્કેલીઓ આવવાના છે તેમના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો તમારા જીવનસાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ચોક્કસપણે ભાગ લો. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી કે મીન રાશિનું નવું વર્ષ કેવું જવાનું છે અને કઈ કઈ મુસીબતો આવવાની છે, કયા કયા ફાયદા થવાના છે અને કઈ વસ્તુઓમાં ઉકેલ મળવાનો છે. તો મિત્રો જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. અને જો તમે તમારી રાશિ વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવી શકો છો. અમે તેનું નિરાકરણ તમને અમારા નેક્સ્ટ વિડીયો અથવા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવીશું. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.